ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થઈ છે. સવારે 9:15 કલાકે તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી ફૂલ, ચોકલેટ, પેન આપી અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો. ત્યારે આણંદ જિલ્લામાં આજે સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે કલેક્ટર પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. આણંદ જિલ્લામાં 40 પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10માં 31,290, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 12,609 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4,159 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પરીક્ષાર્થીઓને ગુલાબના ફૂલ આપી સ્વાગત કર્યું હતું. ત્યારે સાંભળીએ કલેક્ટરે શું કહ્યું. ગુજરાતમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ત્યારે આજે વહીવટીતંત્ર વતી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા અર્થે હું અહીંયા ખેતીવાડી શાળા ઉપર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા આવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ જે આ પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે, આ પરીક્ષામાં પાર્ટિસિપેટ કરનાર છે, તમામ વિદ્યાર્થીઓને, સમગ્ર રાજ્યના તમામ વિદ્યાર્થીઓને જે આણંદ જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ શુભેચ્છાઓ. એસએસસી પરીક્ષામાં 40 પરીક્ષા કેન્દ્રો, 106 બિલ્ડિંગો અને 1,120 બ્લોક તથા 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 20 પરીક્ષા કેન્દ્રો, 38 બિલ્ડિંગો અને 417 બ્લોક તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 5 પરીક્ષા કેન્દ્રો, 20 બિલ્ડિંગ અને 213 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તે સિવાય રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને પરીક્ષાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલની રેગ્યુલર સર્વિસ ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન કર્યું છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે એસટી નિગમે વિશેષ વ્યવસ્થા કરી છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.